मंच पर उपस्थित परम पूज्य जगतगुरु शंकराचार्य महाराज श्री स्वामी श्री सदानंद सरस्वती जी, मंच पर उपस्थित परम पूज्य श्री कृष्णमणि जी महाराज श्री, परम पूज्य श्री 1008 अवैध दास जी महाराज, परम पूज्य श्री ब्रह्मचारी श्री देवदास जी महाराज, मंच पर उपस्थित श्री गुरुभाई गया, बबुभा माने, बबुभा धर्मेंद्र सिंह जाडेजा, श्रीमती निभाबा जाडेजा, श्री दिव्येश भाई अकबरी, श्री विनोद भाई भंडेरी, श्रीमती बीनाबाई कोठारी, उपस्थित सौ આગેવાનો તથા સંચાલક શ્રી ચંદ્રકાંતભાઈ ભટ્ટ, ચંદ્રકાંતભાઈ ભટ્ટ, ગુણવંતભાઈ ભટ્ટ, વિપિનભાઈ પૂંજાણી, જયદેવભાઈ ભટ્ટ, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આજે પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજીના વરદ હસ્તે ભગવાન પરશુરામનું મંદિર સાથે ભગવાન દત્તાત્રેયજીનું મંદિર અને આદ્ય ગુરુ જગત શંકરાચાર્યજીના મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે આપણે સૌ ભેગા થયા છીએ. ભગવાન પરશુરામ જેમને અનિષ્ટો સામે, અત્યાચારો સામે અને જેમને હંમેશા સમાજ અને માનવ કલ્યાણને, માનવ જાતને ત્રાસ આપ્યો છે, એવા લોકોને હણીને સૃષ્ટિને સ્વચ્છ કરી છે. અને ભગવાન પરશુરામમાંથી પ્રેરણા લઈને આજ દિવસ સુધી અનિષ્ટો સામેનો જંગ, જેને કહીએ કે દેવ દાનવનો જંગ કહીએ, નીતિ અનીતિનો જંગ કહીએ, દુષ્ટ અને સજ્જનોનો જંગ કહીએ, એ અવિરત ચાલુ છે. આજના સમયે આતંકવાદીના સ્વરૂપે હિન્દુ સમાજ ભારતને વિઘટિત કરનારના સ્વરૂપે આ અનિષ્ટો આપણી વચ્ચે ઉભા છે. અને ત્યારે આપણે સૌ એક થઈને સમાજની સંગઠિતતા સાથે જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંસ્કૃતિ આ બધી વસ્તુમાં બધા એક થઈને આપણે આ અનિષ્ટો સામે ભગવાન પરશુરામે જે ચિંધેલો રાહ છે એની સામે આપણે સૌએ લડવાનું છે. ભગવાન પરશુરામનું મંદિર એ ચોક્કસ માત્ર બ્રહ્મ સમાજના લોકોને પ્રેરણા આપશે એવું નથી, પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ને આ પ્રેરણા આપનારું મંદિર બનવાનું છે. અને બ્રહ્મ સમાજ, જેમ હમણાં જ સ્વામીજીએ વાત કરી કે દેવોના દેવ ભૂદેવ આપણે કહીએ છીએ, અને બ્રાહ્મણ એટલે બ્રહ્મત્વ, અને હંમેશા બ્રાહ્મણોએ જ લોકોને વિદ્યા આપી છે. જે એમણે ઉદાહરણો આપ્યા કે ભગવાન રામને વશિષ્ઠ ગુરુએ ભણાવ્યા, એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણને પણ ભગવાન ઋષિ એમને ભણાવ્યા. આ બધા લોકો, બધા રાજવીઓને, બધા પરાક્રમી પુરુષોને એ હંમેશા બ્રહ્મ ઋષિઓએ, બ્રહ્મર્ષિઓએ એમને ભણાવી ગણાવીને સમાજને, દેશને, ધર્મની રક્ષા માટે ઊભા કર્યા છે. સમય આવ્યો છે, મારું સ્પષ્ટ માનવું છે કે આજ દિવસ સુધી, એટલે કે સનાતન ધર્મ અને સનાતન યુગથી શરૂ કરીને આજ દિવસ સુધી હિન્દુસ્તાન જે આજે અડીખમ સંસ્કૃતિ જાળવીને ઊભો છે, એના મૂળમાં બ્રાહ્મણોના પરાક્રમો
અને બ્રાહ્મણોનું પરિશ્રમ છે. અને બ્રાહ્મણોને કારણે એમનામાં પડેલો રાષ્ટ્રવાદ, એમનામાં પડેલી ધર્મ પ્રત્યેની નિષ્ઠા, જેમ કહેવાય છે ને સોમનાથ મંદિર એમનું જ્યારે ધ્વંસ થતો હતો ત્યારે મણોની સંખ્યામાં જનોયોનો ઢગલો થતો હતો ને બ્રાહ્મણોએ બલિદાન આપ્યા હતા. અને એ બ્રાહ્મણોને કારણે આજે આ આપણો ધર્મ અને સનાતન સંસ્કૃતિ ઊભી છે. બ્રાહ્મણોએ હંમેશા વિદ્યાનું ધ્યાન કર્યું છે, બીજાને ભણાવ્યા છે. પોતાનો બ્રહ્મત્વ ટકાવવા કદી પૈસાની પાછળ બ્રાહ્મણ પડ્યો નથી. અને એટલે જ એમ કહેવાય ને કે ગરીબ બ્રાહ્મણ અને કંજૂસ વાણીઓ આ કથામાં કહેવામાં આવે. પરંતુ ગરીબ બ્રાહ્મણ એ ગરીબ અને લાચાર નહીં, પરંતુ પૈસાની જેને કોઈ ખેવના નથી કરી, જેમને ધર્મ માટે બીજાને ભણાવવા ગણાવવા માટે જરૂર પડ્યો તો લોટ મારવા ગયા, પરંતુ કોઈ ભૌતિક અને ધન પાસેની અભિલાષા બ્રાહ્મણોમાં કદી રહી નથી. અને એને જ કારણે બ્રાહ્મણોને દેવોના દેવ ભૂદેવ કહેવામાં આવ્યા. અને બ્રાહ્મણોનું એક સ્થાન, વિશિષ્ટ સ્થાન આજે ઊભું છે. અને કહીએ કે ઈશ્વર કરતા પણ ગુરુ મહાન. અને ગુરુઓ હંમેશા ઋષિઓના સ્વરૂપમાં બ્રાહ્મણોએ આવ્યા છે. અને એને કારણે ઋષિ મુનિઓની તપસ્યા અને એના પ્રતાપે આજે આપણી સંસ્કૃતિ આજે અડીખમ ઊભી છે. અને ત્યારે આજે જામનગરનો બ્રહ્મ સમાજ એક થઈને આ સરસ મજાનું કાર્ય કરવા અહીંયા ઉપસ્થિત છે. અને ત્યારે હું પણ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આવનારા દિવસો ભારતના છે. ભારતની સંસ્કૃતિ, ભારતનો ધર્મ, એના સિવાય ઉકેલ પણ વિશ્વને નથી. અને ત્યારે ભારતના જ્યારે દિવસો આવી રહ્યા છે ત્યારે આપણે પણ સજ્જ બનીએ અને ખરા અર્થમાં જેને કહીએ કે આત્મવિશ્વાસથી બ્રહ્મ સમાજ પુનઃ એ બ્રહ્મ તેજ પ્રાપ્ત કરીને ભારત અને વિશ્વને પોતે જ્ઞાન આપે, વિદ્યા આપે. અને એ વિદ્યાના આધાર ઉપર ભારત ફરી વખત મા સરસ્વતી જેવો ભારત માતા બને કે જ્યાં જ્ઞાનનો પુંજ હોય, મા લક્ષ્મી જેવો ભારત માતા બને કે જેમાં કોઈ ગરીબ ન હોય, સૌ સુખી હોય. ભારત માતા મા દુર્ગા જેવી બને કે જે ભારત માતા શક્તિશાળી હોય કે કોઈ ભારત તરફ આંખ ઊંચી કરવાની હિંમત પણ ન કરે. એવી ભારત માતાના નિર્માણ માટે આપણે સૌ રાષ્ટ્રવાદની ભાવનાથી કટિબદ્ધ બની જો દેશ બસશે તો ધર્મ બસશે, ધર્મ બસશે તો જ સમાજ બસશે, અને સમાજ બસશે તો આપણે બચીશું. ભૂતકાળમાં મોગલોના ઇતિહાસમાં આપણે જોયું છે કે એક હાથમાં કુરાન અને એક હાથમાં તલવાર, અને ત્યારે ધર્મ બચી નહોતો શીખ્યો. અને ધર્મ બસશે તો જ દેશ બસશે, દેશ બસશે તો ધર્મ બસશે. અને એટલા માટે હંમેશા બ્રાહ્મણોએ રાષ્ટ્રવાદની ભાવનાથી પ્રેરાઈને બ્રાહ્મણોએ પોતાનું કર્તવ્ય બજાવ્યું છે. એમાં વધુ બ્રહ્મ તેજ સાથે બ્રાહ્મણો આગળ આવે અને દેશ અને દુનિયાને એ માર્ગદર્શિત કરે. ભગવાન પરશુરામના આશીર્વાદ, ભગવાન આદ્ય શંકરાચાર્યજીના આશીર્વાદ, ભગવાન દત્તાત્રેયના આશીર્વાદ આપને સૌને અહીંથી મળતા રહેશે એવી શુભકામના. આપ સૌને ધન્યવાદ. પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યના ચરણોમાં વંદન કરી, સૌ સંતોના ચરણોમાં વંદન કરી મારી વાતને પૂર્ણ કરું છું. ભારત માતા કી જય.